આગળ વાત ઉત્તરાખંડની કરી કે જ્યાં ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી। નીતિ ઘાટીમાં વાદળ ફાટતા પણ ભારે તબાહી મચી છે। પાણીના પ્રચંડ પ્રવાહમાં આખો પુલ જ વહી ગયો તો 40 મીટર લાંબો પુલ પાણીમાં તણાઈ ગયો। તો આ પૂરની જે સ્થિતિ સામે આવી છે 13 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા। તમામ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। બીઆરઓનો ડ્રાઈવર લાપતા થયો। એનડીઆરએફે પણ તમામ શોધખોળ હાથ ધરી છે। તો નીતિ મલારી નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો। ચમોલીમાં ભારે વરસાદથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। 12 જિલ્લામાં ફ્લેશ ફ્લડનું જોખમ અને પ્રશાસન પણ એલર્ટની સ્થિતિ પર સામે આવ્યું છે। તો હવામાનમાં જે રીતે ફેરફાર આવ્યો છે, હવામાનના મિજાજે અનેકવિધ રીતે ચિંતા વધારી છે। એક તરફ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ ઉત્તરાખંડમાં છે તો વાદળ ફાટવાની આ ઘટના કે જેમાં 12 જિલ્લામાં ફ્લેશ ફ્લડનું જોખમ વધ્યું છે। પ્રશાસન એલર્ટની સ્થિતિ પર છે। ચમોલીમાં સમગ્ર ઘટના સામે આવી કે જ્યાં બીઆરઓનો ડ્રાઈવર લાપતા થયો છે। એનડીઆરએફે પણ શોધખોળની કામગીરી હાથ ધરી છે। નીતિ મલારી નેશનલ હાઈવે પણ વાહન વ્યવહાર માટે ખોરવાઈ ચૂક્યો છે। ભારે વરસાદથી જનજીવન ભારે માત્રામાં અસરગ્રસ્ત થયું છે અને 12 જેટલા જિલ્લામાં પણ એલર્ટની સ્થિતિ રાખવામાં આવી। તો મોન્સૂનનો યુ-ટર્ન દેશભરમાં તબાહી મચાવી રહ્યો છે। વરસાદ અને પૂરની સ્થિતિ જે રીતે સામે આવ્યું છે, અનેક જગ્યાએ ભૂસ્ખલન અને આ ઉત્તરાખંડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં 12 જિલ્લામાં ફ્લેશ ફ્લડનું જોખમ વધી રહ્યું છે। વરસાદની આ સ્થિતિ ખૂબ ગંભીર રીતે સાબિત થઈ રહી છે। વાદળ ફાટવાની ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી છે। ગામ છે એ પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે। વાદળ ફાટતા ભારે તબાહી અને પાણીના પ્રચંડ પ્રવાહમાં આખું પુલ પણ વહી ચૂક્યો છે। 40 મીટર લાંબો પુલ અહીં પાણીમાં ગરકાવ અને આ પૂરની સ્થિતિના કારણે 13 જેટલા ગામોને અસર પહોંચી છે। તમામ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી અને આ સાથે ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે।